આજે તો હું એકદમ ખુશ થઈ ગઈ, કારણ કે મારા હસબન્ડ મારી માટે એક સરસ સરપ્રાઈઝ લાવ્યા છે. ને આ સરપ્રાઈઝ છે ને મને બહુ જ સિરિયસલી પસંદ આવ્યું, કેમ કે આજ સવારથી ઇન્સ્ટાગ્રામની મારી ફીડમાં છે ને આવા બધા કેક આવતા હતા અને મને બહુ જ મન થતું હતું આવું કંઈક મીઠું ખાવાનું, પણ કોઈ મીઠાઈ નહીં, ખાલી કેક, ચોકલેટ, આઈસ્ક્રીમ આવું જ કંઈક ખાવું હતું. અને ખબર નહીં કે મેં એમને એક રીલ્સ મૂકી હતી ખાલી, તો એ ગોતીને મારા માટે ભચાઉથી લઈ આવ્યા રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ કેક, જેને જોઈને હું બહુ જ ખુશ થઈ ગઈ, કેમ કે મને આવું જ કંઈક ખાવું હતું. તો મેં ફટાફટ પછી કેક કટ કરી લીધો. મેં વાટ પણ ન જોઈ, કીધું જમીને મને કે ખાજે. મેં કીધું ના, પહેલાં તો હું ટેસ્ટ કરીશ, કેમ કે ટેસ્ટ નહીં કરું ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે. તો પહેલાં કટ કરી અને પહેલાં તો એમને જ ખવડાવ્યું અને પછી મેં ટેસ્ટ કર્યો. બહુ જ સિરિયસલી મસ્ત હતો અને આવો જ કંઈક મને ખાવો હતો. તો પછી છે ને એ કેક ફ્રીજમાં રાખી આવ્યા. મને કે પહેલાં ખાઈ લે પછી ખાજે કેક, નકા તો મને ખબર છે ખાવાનું કાંઈ નહીં ખા. તો મેં કીધું વાંધો નહીં, હાલો ખાઈને પછી કેક ખાઈશ.